હેલો. મેં ધ્યાન જ નથી. કેમ છો? મજામાં. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં છો ને હેલ્ધી પણ હશો. સો ગાઈઝ, હું આવી ગઈ છું સલૂને શૂટ કરવા માટે. સો આજનું શૂટ નવરાત્રિનું શૂટ છે ને કાફી યુનિક અમે લોકો ટ્રાય કરવાના છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો ગાઈઝ, આઈ એમ રેડી. મસ્ત મજાનો ગામડાની ગોરીનું લુક કરે આપ્યું છે મને. થેન્ક યુ. સો અમે લોકો જાય છે બહાર શૂટ કરવા માટે. સો ત્યાં લોકેશન ઉપર પહોંચીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. સો સ્ટે ટ્યુન. સે હાય. સર મેં ગઈ વિચારી જાઉં. સો ચલો જઈએ. ફાઇનલી અમે લોકો અહીંયા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ ને આપણા કેમેરામેન એટલે કે કરણભાઈ ઠક્કર આવી ગયા છે. સો આવે પછી હું તમને એમને મળાવું, કેમ કે બહુ થોડું ઘણું લેટ કર્યું છે એમને, પણ કંઈ વાંધો નહીં, કેમ કે એમને પણ શેડ્યુલ સેટ હતો એટલા માટે. સો ફાઇનલી મારા માટે એ આવી ગયા છે. સો અમે લોકો શૂટ સ્ટાર્ટ કરીએ પછી જોઈએ આગળ શૂટમાં કેવી રીતે મસ્તી કરીએ છીએ. સો ચાલો મારી સાથે. कुत्ता परेशान करते हुए સો ગાઈઝ, એક લોચો થઈ ગયો હતો બહુ મોટો એવો. નહીં બેન પણ લોચો થઈ ગયો હતો ને. અમે લોકો ગયા હતા જુબેલી શૂટ કરવા માટે, પણ લાઇટિંગ વહી ગઈ હતી તો ખાલી એક રીતે શૂટ કરી. ફટાફટ સલૂને આવીને ફોટોસ 2-3 ક્લિક કર્યા અહીંયા. પણ
મતલબ કે જેવું લોકેશન જોતું હતું એવું તો ત્યાં હતું પણ લાઇટિંગ નથી. સો આજ વખતે અમે લોકો આટલા બધા મહેનતથી રેડી થયા છીએ. થોડા ઘણા ફોટોસ છે પણ એટલા બધા પરફેક્ટ નથી. અમારે એકદમ પ્રોફેશનાલિટી રીતે જોતું હતું પણ એટલું બધું કંઈ આવ્યું નથી. તો કંઈ વાંધો નહીં, આ નવરાત્રી માટે અમે લોકો એટલું ચલાવી લઈશું. સો પહેલાં હું બધું ક્લીન કરી નાખું, પછી ક્લીન કરીને જોઈએ આપણે હેર વોશની કરીએ છીએ. સો વ્લોગમાં બન્યા રહે છે. એ બેન પણ મજા આવી ગઈ મારે. મજા આવી? બીજી વાર આવું ને? ઓકે હાલો ઠીક છે. સો ચાલો હું બધું રિમૂવ કરી નાખું પછી મળીએ. Finally shoot is done. So bye bye બેનપણી. Thank you. Thank you. Bye bye બેનપણી. ચાલો see you soon. Okay. So ચાલો અમે લોકો જઈએ છીએ ઘરે. તો શૂટ પતાવીને આપણે આવી ગયા હતા ઘરે. પછી એક દિવસ પછી હું વધારે બહુ બીમાર થઈ ગઈ હતી કેમ કે ઓલરેડી મને શરદી હતી પણ મેં કીધું કે મટી જશે. શરદીને કારણે માથું, તાવ આવી ગયો મને જોરદાર, ચક્કર આવે છે જોરદાર, ઊભી પણ નથી થઈ શકતી. આજે નવરાત્રિનો ફર્સ્ટ ડે છે અને હું બસ ઘરે જો આરામ કરું છું કેમ કે મારામાં જરા હિંમત જ નથી કે હું હાલીને પણ હું જઈ શકું અહીંયા સુધી. બસ દીપની લોકો ગયા છે ગ્રાઉન્ડે અને હું ઘરે આરામ કરું છું કેમ કે મારામાં જરા હિંમત નથી એટલા માટે. અને શૂટ પતાવીને પછી વ્લોગ એડિટ કરવાનો હતો પણ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે પછી મારામાં જરા હિંમત નથી એટલે મેં વ્લોગ એડિટ નહોતો કર્યો. આજે ફર્સ્ટ ડે છે તો થોડું ઘણું મને સારું છે એવી રીતે મેં હું વ્લોગ એડિટ કરી નાખું તમે પોસ્ટ કરી દો. પછી તો હું થોડા દિવસમાં રમવા જવાની છું